લગામ છે ને મારા નાથ પાસે છે. કોઈ જો એવા ઠેકડા મારતું હોય ને વાત ખોટી છે. કારણ કે આ ઠેકડા મેં મારી લીધા. મેં હમણાં કીધું ને મેં મારી લીધા ને મને સમજણ આવી સારું થયું. તેથી મને એમ થતું હતું કે આપણા જેવા બળુકા દુનિયામાં કોઈ છે જ નહીં. પણ આ થોડુંક નક્કી થઈ ગયું ને પછી એમ થયું કરે આ તો સારું કંઈક બીજા ઓલે હાલતું હતું. આપણે અમતા અમતા ઠેકડા ફરતા હતા ઓલા ચાવી વાળા રમકડા જેવું. આપણે બધાને ચાવી ફરી ફરીને મોકલ્યા એવું નથી લાગતું? ચાવી ખૂટરે પછી કેવું રમકડું હાલવાનું મને બતાવો. એમાં અમુક અમુક ઓલી સ્પ્રિંગ કડક હોય ને એ વધુ ઠેકડા મારતું નથી હોતા. આપણે રમકડા અમુક અમુક કડક સ્પ્રિંગ વાળા વધુ ઠેકે. એને નથી ખબર કે તારી એક દી ખૂટી તો રહેવાની છે હળવો રહે ને. બધાય બાબુ કરોડપતિ હોય તો રોડપતિ હોય તો ભલે બાબુ મારા નાથ પાસે બધાની લગામ છે. કોઈ કહેતું હોય ને કે મેં કર્યું વેમમાં ન રહેતા રામ. અને ઈશ્વર છે ને દયાળુ તમે જોજો. ગરીબ માણસ છે ને ગરીબ માણસ અહીંયા બાપુ કોઈ દી રોગ નહીં મોકલે. તમે જોજો ઝૂંપડામાં રહેતા હોય ને મજૂરી કરતા હોય ને એને હાર્ટ એટેક ડાયાબિટીસ ને હુમલા ને આવું બાપુ કોઈ દી ન હોય. એ ઓલાને ખબર છે. આ બધું છે ને પૈસા છે અહીંયા જ આ ખો છે. વધારે પડતા પૈસા છે ને 8 દી બીપી મપાવે. ડાક્ટર એક જ વાત કરે દાળ ભાત સિવાય કાંઈ ખાધું જ મર્યો. હવે શું કરવું આ પૈસાને? પૈસા છે અહીંયા રોગ છે. ઓલું ડેન્ગ્યુ નતું. ડેન્ગ્યુ કંઈક આવ્યું હતું મસર કંઈક એવું મસર કે કરડે ને ડેન્ગ્યુ થાય. હવે તમે જુઓ તો હારા મારું મકાન હોય ને મસરદાની હોય બારી બારણા બંધ હોય તો અહીંયા એને કરડે બોલો. હવે આ ઝૂંપડામાં બારણું નથી ગાડલું નથી પંખો નથી કાંઈ નથી તો એવડે મસર નહીં ફાળતા હોય. પણ મસર ને ખબર છે આવડા કાળી મજૂરી કરીને હૂતા છે ને ઓલો મલકના ખિસ્સા કાતરીને હૂતો છે એ નહીં ખબર હોય. આનું હેન્ડલિંગ મારો નાશ બેઠો બેઠો કરે છે રામ. હું તો એમ કહું છું કે કોઈક ગરીબ માણસ રહેતા હોય ને હાવ જે ઝૂંપડામાં બાપુ ભીખ માગીને ખાય ગટરોમાંથી પાણી પીવે રોટલા આખી દુનિયામાં માગીને ખાય. એના છોકરા બાપુ આમ લુગડા વગેરેના ધૂળમાં રમતા હોય ને કોક દીક મારો નાથ અપાવે એક પાર્લેનું પડીકું એક 5 રૂપિયા વાળું બાપુ હોય તો તમે કાજુ બદામ ખાવ છો એટલે તમને પાર્લેની ખબર નથી. એને પાર્લેનું કાગળિયું નથી ખબર કે આ કાગળિયું શેનું છે એને એ ખબર નથી. એને પાર્લેનું પડીકું કાપી આવો ને બાપુ એ લુગડા વગેરેના છોકરા ખાઈને એનો આશીર્વાદ જો અડી જાય ને તો મારો નાથ એમાં નો લીટી કરી શકે. પણ ગરીબ બાપુ ગરીબ કોઈ અત્યારે મને તો અહીંયા હું આવ્યો ને આજે બાળકોની જે વાત કરીને મારી તો સાતી ફાટતી હતી. વાહ 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 આની જે તમે સેવા કરો છો ને ધન્યવાદ. હું શું ધન્યવાદ આપું? ઓલો મારો નાથ બેઠો એ તમારી કોઈ દી તમારી મોળા તમને ન પડવા દે. એ નો મોળા પડવા દે. હારાની તો આખી દુનિયા છે ભલામણ. પૈસા વાળાને તો આખી દુનિયા સલામું મારે. ગરીબ બાપુ ઝૂંપડામાં રહે છે એને કોઈ પૂછે હાતમ આઠમનો તહેવાર હોય અને કોઈક દી ક્યાં પૂછજો કે હાતમ આઠમનો તહેવાર છે ને તમે ઢેબરા કેમ નથી બનાવ્યા? લુગડા વગેરેના છોકરાની માં હોય ને એ એમ કે થોડાક પૈસા હતા ને એ લોટ ને ગોળ લઈ આવ્યા તેલના પૈસા નહોતા એટલે ઢેબરા નથી બનાવ્યા. અને મારો નાચ જો અપાવે 500 કિલો તેલ ઝૂંપડામાં આપી આવો ને અને એમાંથી જે ઢેબરા બને ને જ્યાં લુગડા વગેરેના છોકરા ખાય અને એના પેટમાં જાય ને પછી જે આશીર્વાદના ધોધ છૂટે ને મારા નાથ ડોક્ટરે રજા આપી હોય ને તોય મારો નાથ ન મારી શકે. કરવાની જરૂર તો હા છે મારા બાપ.